હેલો ગાઈઝ, ધીસ ઇઝ અનિશા. અત્યારે એક મસ્ત એવો વ્યૂ છે જે શેત્રુંજી પર્વત છે, પાલીતાણા વિસ્તારમાં છે, ભાવનગર જિલ્લામાં. તમે જોઈ શકો છો, વ્યૂ એકદમ અલગ જ લાગે છે. એન્ડ અહીંયા છે શેત્રુંજી નદી. શેત્રુંજી નદી છે એન્ડ આ છે શેત્રુંજી પર્વત. બરાબર છે, બહુ જ સરસ નજારો છે અને પ્રકૃતિ ચારે બાજુથી અહીંયા ખીલી ઉઠી છે. એકદમ અલગ જ દેખાય છે. यहाँ का मौसम बड़ा हंसी है, फिर भी प्यार उदास है. उनसे कहना दूर सही मैं, दिल तो उन्हीं के पास है. तू ये संदेशा उनको सुनाना, तू ये संदेशा उनको सुनाना. मैं पीछे आया, कबूतर जा जा जा, कबूतर जा जा जा, कबूतर जा जा जा, कबूतर जा जा जा. तेरा मुझसे जिया जो अब लगा है पिया, तो सौदा कर लिया दिलदार. अब दूर नहीं जाना, मैंने देखा है जमाना, तेरे जैसा नहीं मिलता. तू भी मेरा होने लगा, मैं भी तेरा होने लगा. मदम 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 मदम, यूं ही सफर गुजरे. और संग लागी ऐसी अखियां, और संग लागी ऐसी अखियां, चैन मोहे ना ओ तोरे संग लागी ऐसी. હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અનિશા. આજે હું છું પાલીતાણામાં. બરાબર છે, મારી સીસના ઘરે આવી છું. તો અહીંયા મને બહુ જ બધું અલગ અલગ નેચર બહુ જ જોવા મળે છે. એન્ડ આઈ એમ સો હેપી ટુ સી. આઈ લવ નેચર. બદામનું ઝાડ છે, પછી કંકોડાનો વેલો છે અહીંયા. ચાલો બીજું શું છે? અરે મારી જોડે રહે. યસ, ચીકુનું ઝાડ છે જે હજી ઉગ્યા નથી, થોડા ટાઈમ પછી ઉગશે. આસાનું ઝાડ હે? સો બેટા આસાનું ઝાડ. એન્ડ યસ, જમરૂક છે અહીંયા. બીજું ચાલતો નજીક હોય. ક્યાં છે જાંબુ? ઓકે, અને આ છે જાંબુ. એ ઊંધું મને ના બતાય તું. ઓકે, આ છે જાંબુ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મારું ફેવરેટ ફ્રૂટ છે સીતાફળ. બરાબર છે, એ લાય તો મોટું સીતાફળ જો, એ આવી રહ્યું સીતાફળ. બરાબર છે, ઉગશે ને મોટું થશે, પાકી જશે એન્ડ ધેન તોડીશ, પછી મસ્ત ખાઈશું. બીજા બી છે જો. વાવ, આ છે સીતાફળનું ઝાડ. બરાબર છે. બીજું કયું ઝાડ છે અહીંયા? બસ આટલા જ છે અહીંયા. હે, સીતાફળને બહુ જ બધા અહીંયા ઝાડ છે એન્ડ મેં અત્યારે આટલું જ તોડ્યું છે. બરાબર, બીજું ઉગ્યું નથી એટલે નથી તોડવાની. ઉગશે, પાકશે એન્ડ ધેન પછી તોડીશ, પછી ખાઈશ. આઈ લવ નેચર. આ શું છે? આંબો. ઓકે, અને આ બી આંબો છે અહીંયા.
બીજું હા બીજું તો મને શું હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ એનિસા. આજે હું ભાવનગર જિલ્લાના પાલિતાણા વિસ્તારમાં છું એન્ડ આજે મને બહુ જ અલગ અલગ વસ્તુ જોવા મળી છે. જેમાં મેં હમણાં બદામ લીધી એન્ડ હવે થોડો ક્લોઝ આવી એન્ડ હવે અત્યારે હું ક્યાં છું આ બતા અહીંયા હા કંકોડા છે. બસ હવે મને લે કંકોડા છે. એટલે કંકોડાના વેલા જોડે છે. હજી તો નાના નાના છે, મોટા થશે એટલે હું તોડવા આવીશ ફરીથી. હા ને થોડું બહુ જ સરસ છે, જોઈ શકો તમે. અને અહીંયા બી છે, અહીંયા બધા જો અહીંયા પણ છે બહુ જ બધા. યસ ઉગે એટલે તોડીશું અમે, બરાબર ને સોહમ? ઓકે ધેન. અને આ શું છે સોહમ? તુલસી બરાબર. આ છે તુલસી. હા આ તો હું ઓળખું, તુલસી મને ખબર પડે. એન્ડ બીજું શું છે અહીંયા કઈ હા કરે તો? હા આ છે આસોપાલવ બરાબર. ચલો બીજું શું છે? ટામેટી. આ ટામેટી છે. ઓકે તો બીજું શું કીધું તું? મૂળો. હા તો મૂળા જેવા પાન ઉગ્યા ને મૂળો જેવું નહીં લાગતું. ચલો ભાઈ, સોહમના મત મુજબ આ એને ઓળખી પાડી છે. શું છે સોહમમાં? ચીબડા. આ ચીબડું છે જે મારું ફેવરેટ છે એન્ડ મારા પપ્પાનું બી ફેવરેટ છે. ચીબડા તો બહુ જ ખાધા, મારા દાદા બહુ લાવતા હતા. હા બહુ એટલે બહુ, તો કોઈ નહીં ખાધા ગુજરાતમાં એટલા ચીબડા અમે ખાધા છે. બીજું કઈ હોય તો મને કે. યસ કયું છે બધા મને. બીજું શું? ચોળી બરાબર. ચોળી બટાકાનું શાક હું બહુ જ સરસ બનાવું છું બરાબર. આવજે અમારા ઘરે ક્યારેક ખાવા માટે. ઓકે દેન બીજી કંઈક ઇન્ફોર્મેશન હશે એવું જણાવીશ. ઓકે દેન. कभी कहीं लग जाए दिल तो कहीं फिर दिल ना लगे, अपना दिल में जरा थम लो जादू का मैं इसे नाम दो, जादू कर रहा है, जादू कर रहा है असर चुपके चुपके दो दिल मिल रहे हैं मगर चुपके चुपके. આ શું સોહમ? લીંબુ. ઓકે સોહમે મને ઇન્ફોર્મેશન આપી એ મુજબ આ લીંબુ છે. આને બધા જ ઝાડની ખબર પડે છે બરાબર છે. મારો ગાઈડ છે આ. છે બીજું બતાય. અને આ શું છે સોહમ? મીઠા લીમડા. આ મીઠો લીમડો છે બરાબર છે. અને આ છોકરાને બધું જ નોલેજ છે ઝાડ વિશે. બહુ જ હોશિયાર છોકરો છે બરાબર સોહમ, રાઈટ ના? ઓકે દેન હવે બીજું કંઈક હશે તો એ શૂટ કરી પછી હું જણાવીશ. ઓકે દેન બાય ગાઈસ, થેન્ક યુ ફોર વોચિંગ મી. चाहे अखियां चुरा ले पर दिल से ओ बीबा मैनू दूर ना करी, पास आया हूँ बड़ी मुश्किल से ओ बीबा मैनू दूर ना करी. चाहे अखियां चुरा ले पर दिल